જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દિવસને શુભ અને ફળદાયી બનાવવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે જાણીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વ્યક્તિના જીવનમાં દુઃખ અને સુખ આવતા જ રહે છે। બધા જ દિવસો સરખા નથી હોતા। સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનો અનુભવ થાય જ છે। શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। આથી દરેક પરિસ્થિતિમાં ભગવાનનું ભજન કરવું જ જોઈએ, તેનાથી જ જીવન સાકાર બને છે। સવારે ઉઠીને પ્રભુને પ્રાર્થના કરવા માટેના ઘણા મંત્રો શાસ્ત્રોમાં આપેલા છે। તેમાંથી આ એક મંત્ર એવો છે જેમાં ત્રિદેવ અને બધા જ ગ્રહોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આથી દિવસને શુભ અને ફળદાયી બનાવવા માટે સવારે આ મંત્રનો પાઠ કરવામાં આવે છે। હવે આપણે મંત્ર સાંભળીએ। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमिशूतो बुधश्व गुरुचश्व शुक्र शनि राहु केतव कुर्वन्तु सर्वे मम सुप्रभातम्। આ મંત્રનો અર્થ એવો થાય છે કે હે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, તમે બધા મારી સવારને મંગલમય બનાવો। આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે। આથી આ મંત્રનો સવારે ઉઠીને એકવાર તો પાઠ અવશ્ય કરવો, જેથી કરીને આખો દિવસ સુખ અને શાંતિથી વ્યતીત થાય। મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।